ગોંડલના ચકચારી કેસમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજસ્થાનના નાગોરના સાંસદ હનુમાન બેનીવાલ આગામી દિવસોમાં ગુજરાત આવી શકે છે તે પ્રકારનું નિવેદન તેમનું સામે આવ્યું છે। જે રીતે જાટ સમાજના લોકો ગોંડલના ચકચારી કેસમાં રાજકુમાર જાટનું જે મૃત્યુ નિપજ્યું છે તેને લઈને નારાજગી દર્શાવી રહ્યા છે। લોકસભામાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો। તે મામલે હવે ફરી એકવાર શું કરવા જઈ રહ્યા છે જાટ સમાજના લોકો, શું કહી રહ્યા છે સાંસદ હનુમાન બેનીવાલ, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફેગન। ગોંડલના ચકચારી કેસના પડઘા માત્ર ગુજરાત પરંતુ સમગ્ર રાજસ્થાનમાં પણ જોવા મળ્યા હતા, જેમાં જાટ સમાજના વેપારી રતનકુમાર જાટ ગોંડલમાં વેપારી તરીકે છેલ્લા 30 વર્ષથી રહેતા હતા। તેમના પુત્ર રાજકુમાર જાટનું મૃત્યુ નિપજ્યું હતું। તેમાં 3 માર્ચની આસપાસ અચાનક રાજકુમાર જાટ પોતાના ઘરથી ગુમ થઈ જાય છે। 10 તારીખની આસપાસ તેનો મૃતદેહ કુવાડો પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી મળી આવે છે। જે મામલે પોલીસે ખુલાસો કર્યો હતો કે રાજકુમાર જાટનું મૃત્યુ અકસ્માતમાં થયું છે। ત્યારે બીજી તરફ આ મામલાને લઈને રતનકુમાર જાટ દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપર ગંભીર આરોપો કરવામાં આવી રહ્યા હતા। આના કારણે રાજકારણ પણ ગરમાયું હતું। આરોપ પ્રત્યે આરોપનો દોર પણ ચાલ્યો હતો ને આ મામલે એનસી ફરિયાદ રાજકુમાર જાટ સાથે મારામારી મામલે ગોંડલ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ પણ હતી। ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ઘણા બધા શંકા ઉપજાવે તેવા રિપોર્ટ સામે આવી રહ્યા હતા। આ તમામ બાબતો વચ્ચે ફરી એકવાર રાજસ્થાનના નાગોરના સાંસદ હનુમાન બેનીવાલ, જેમણે સૌપ્રથમ રાજકુમાર જાટના કેસમાં ટ્વિટર ઉપર ટ્વીટ કરીને સીબીઆઈની તપાસની માંગ કરી હતી ને જે તેમણે ન્યાયની માંગ કરી હતી તે મામલાને લઈને તેમણે નિવેદન આપ્યું હતું। ત્યારબાદ તેઓએ હવે આગામી દિવસોમાં ગોંડલ આવી શકે છે, ગુજરાત આવી શકે છે તે પ્રકારની વાત ચર્ચાઈ રહી છે। પહેલાં તો તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે, એ નિવેદન સાંભળી લો। जी, एक यूपीएससी के छात्र की भी हत्या हुई थी गुजरात के अंदर राजकुमार जाट की जो हत्या हुई है उसको लेके लोकसभा सबसे पहला ट्वीट आपने देखा होगा देश के अंदर, शायद मैंने किया और उसके अंदर हम प्रयास करेंगे उस मामले को सीबीआई को सौंपा जाए। गृह मंत्री प्रधानमंत्री से भी मिलेंगे उस मामले में, दोबारा पार्लियामेंट के अंदर उस मामले को हम उठाएंगे और मैं स्वयं गुजरात उस मामले के अंदर में जाऊँगा। आवश्यकता पड़ी तो जंतर मंतर पे भी बड़ी रैली हम आने वाले दिनों के अंदर करेंगे और राजकुमार जाट के परिवार को न्याय दिलाएंगे। उसके हत्या के पीछे जो जो लोग हैं, जो जो बाहुबली है, वो सब सलाखों के पीछे जाएंगे। आपे सांभळ्या हता રાજસ્થાનના નાગોરના સાંસદ હનુમાન બેનીવાલ, જેઓ દ્વારા રાજકુમાર જાટ કેસ મામલે તેઓએ લોકસભામાં પોતાનો અવાજ ઉઠાવ્યો હતો। અગાઉ પણ કેટલાક સાંસદોએ લોકસભામાં રાજકુમાર જાટ કેસ મામલે સીબીઆઈની તપાસની માંગ સાથે અવાજ ઉઠાવ્યો હતો। ત્યારબાદ રાજસ્થાની વિધાનસભામાં પણ રાજકુમાર જાટ કેસનો અવાજ ગુંજ્યો હતો। ત્યારે હવે આગામી દિવસોમાં હનુમાન બેનીવાલ કહી રહ્યા છે કે તેઓ ગુજરાત આવવાના છે, સીબીઆઈ તપાસની માંગ કરવાના છે અને દેશના ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીને ફરી મળીને તેઓ રજૂઆત કરવાના છે। ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે આ પ્રકારે હનુમાન બેનીવાલની કામગીરી રહે છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ